हेलो फ्रेंड्स, स्वागत करूँ છું તમારું મારા કિચનમાં। આજની રેસીપીમાં આપણે બનાવવાનું છે લીલી મકાઈનું શાક। તો અહીંયા મેં મકાઈના દાણા કાઢીને ગરમ પાણીમાં બાફી લીધા છે। 5 થી 10 મિનિટ જેવું આપણે ગરમ પાણીમાં આ દાણાને બફાવા દેવાના છે। તો હવે આપણે આ દાણાને ઘીમાં શેકવાના છે। મકાઈના દાણાને 5 થી 7 મિનિટ જેવા ઘીમાં શેકાવા દેવાના છે। તો મકાઈના બધા દાણા ઉપર ઘીનું કોટિંગ થઈ ગયું છે। હવે આપણે શાકનો મેઇન વઘાર કરવાનો છે। તો શાકના વઘાર માટે અહીંયા મેં 3 મોટી ચમચી જેટલું ગરમ તેલ મૂક્યું છે। તેલ ગરમ પણ થઈ ગયું છે। હવે આપણે શાકનો વઘાર કરીશું। સૌપ્રથમ આપણે આખું જીરું ઉમેરવાનું છે, ત્યારબાદ હિંગ ઉમેરશું, હળદર પાવડર ઉમેરવાનો છે, મિક્સરમાં ક્રશ કરેલા કાંદા ઉમેરવાના છે, ત્યાર પછી લસણ અને આદુની પેસ્ટ ઉમેરવાની છે, પાંચેક મિનિટ જેવી આપણે કાંદાની પેસ્ટ છે એને સંતળવા દેવાની છે તેલમાં। તો કાંદાની ગ્રેવીને આપણે 5 મિનિટ જેવું તેલમાં સંતળાવા દેવાની છે। હવે આપણે એમાં ટમેટાના ટુકડા ઉમેરી દેવાના છે, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે, તો કાંદા અને ટમેટામાંથી તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે ચડવા દેવાનું છે। તો કાંદા અને ટમેટા છે એ સરસ ચડી ગયા છે, તેલ પણ છે છૂટું પડી ગયું છે। હવે આપણે મસાલા ઉમેરશું। અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર નાખવાનો છે, અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરશું, તીખાસ માટે અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરવાનો છે, શાકના કલર માટે કાશ્મીરી લાલ મરચું ઉમેરશું, મસાલા બધા આપણે મિક્સ કરી દેવાના છે। હવે અહીંયા મેં કાજુને પલાળી દીધા હતા અને પલાળીને મિક્સરમાં ક્રશ કરી લીધા હતા, એની ગ્રેવી ઉમેરવાની છે, કપેક જેટલું આપણે પાણી ઉમેરશું। ગ્રેવીને આપણે ઉકળવા દેવાની છે। તો ગ્રેવી છે એ સરસ આપણી ઉકળી ગઈ છે। હવે આપણે ઉપરથી મકાઈના દાણા એડ કરી દેવાના છે, બરાબર મિક્સ કરી લઈશું। લાસ્ટમાં લીલા ધાણા એડ કરી દેવાના છે।
તો ઢાબા સ્ટાઇલ લીલી મકાઈનું શાક આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ. ઓછી મહેનતમાં અને ઓછા ખર્ચામાં તૈયાર થઈ જાય છે. રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો આ મકાઈનું શાક તમને કેવું લાગે એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે.